નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં લિવ ઇન રિલેશનશિપમાં પ્રેમીએ પ્રેમિકાની કરી કરપીણ હત્યા। પ્રેમીએ 2 થી 3 કુહાડીના ઘા ઝીકી દીધા। પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી પાડ્યો। ઉત્તરાયણ પર્વના 2 દિવસમાં 108 ઇમરજન્સી સેવાને 187 કેસ મળ્યા। પર્વમાં મારામારીના કેસ સૌથી વધુ નોંધાયા તો પતંગના દોરાથી કપાઈ જતા 5ને સારવાર માટે ખસેડવામાં આવ્યા। અંકલેશ્વર તાલુકાના માટીડ ગામમાં લિવ ઇન રિલેશનશિપમાં પ્રેમીએ પ્રેમિકાની કરપીણ હત્યા કરી નાખતા પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો। પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી છે। અંકલેશ્વર તાલુકાના માટીડ ગામના માંડવા ફળિયામાં રહેતા રાજેશ ગણપત વસાવાની બહેન સુશીલાબેન વસાવાના પતિ દશરથ વસાવા 15 વર્ષ પહેલા મૃત્યુ પામતા તેણી પોતાની 2 દીકરીઓ સાથે ગામના કાલિદાસ વસાવા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી। ગતરોજ બપોરના સમયે કાલિદાસ વસાવાએ પ્રેમિકા સુશીલાબેનને તું ચાલ મારી સાથે લાકડા કાપવા તેમ કહેતા પ્રેમિકાએ કહેલ કે મારે અરુણભાઈને ઘરે ઘરકામ કરવા જવાનું છે, જેથી પ્રેમી સાથે આવવાનો ઇનકાર કરતા તે એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં રહેલ કુહાડીના 2 થી 3 ઘા મારતા સુશીલાબેન વસાવા લોહી લુહાણ થઈ જતા હત્યારો પ્રેમી સ્થળ પરથી ભાગી ગયો હતો। બનાવને પગલે ભાઈ રાજેશ વસાવાએ બુમરાણ મચાવતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને ફોન કરતા તાત્કાલિક 108 સેવાની ટીમ સ્થળ પર દોડી આવી તપાસ કરતા મહિલાને સારવાર મળી તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હત્યારા પ્રેમી કાલિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમિકા ગામમાં બીજાને ત્યાં કામ કરવા જતી હોય જે પ્રેમીને ગમતું નહીં હોવાથી અવારનવાર ઝઘડો થતો હતો, જે ઝઘડાનો ગતરોજ કરુણ અંજામ આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના 2 દિવસોમાં 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવામાં પતંગના દોરાથી કપાઈ જવા મારામારી સહિત 187 કેસ નોંધાયા છે। ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન કોઈ પણ કટોકટીને પહોંચી વળવા 108 ઇમરજન્સી સેવા સંપૂર્ણ રીતે સજ્જ બની હતી। 2 દિવસ માટે 21 એમ્બ્યુલન્સ અને 90 કર્મચારીઓ સતત સેવામાં કાર્યરત હતા। ત્યારે ભરૂચ જિલ્લામાં 14મી જાન્યુઆરી ઉત્તરાયણ પર્વના દિવસે 85 જેટલા કેસ નોંધાયા હતા, જ્યારે 15મી જાન્યુઆરી વાસી ઉત્તરાયણના દિવસે 10.13% વધારો નોંધાયો હતો। 2 દિવસમાં મારામારીના 7 કેસ, રોડ અકસ્માતના 33 અને પડી જવાના 10 કેસ તો પતંગના દોરાથી કપાઈને ઈજા પામનાર 5 કેસ નોંધાયા હતા। આમ 2 દિવસમાં કુલ 187 જેટલા કેસ 108 ઇમરજન્સી સેવાને મળ્યા હતા। 108 સેવા દ્વારા તમામને તાત્કાલિક સારવાર આપી હોસ્પિટલમાં ખસેડી પોતાની ફરજ અદા કરી હતી। 2 દિવસની અંદર મારામારીના 7 જેવા કેસીસ નોંધાયેલા છે। રોડ એક્સિડન્ટના લગભગ 33 જેવા કેસીસ નોંધાયેલા છે। પડી જવાના લગભગ 10 જેવા કેસીસ નોંધાયેલા છે અને પતંગની દોરીથી ઈજા પામેલા તેવા લગભગ 5 કેસીસ નોંધાયેલા છે। એટલે આમ જો 2 દિવસની અંદર 108 ટોટલી 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા 90 સ્ટાફ દ્વારા ખડે પગે હાજર રહીને દરેક ઇમરજન્સીને પ્રતિસાદ આપીને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર બનાવવામાં આવેલ ફૂડ કોર્ટ ઉદ્ઘાટન પૂર્વે જ વિવાદમાં સપડાયો છે। શક્તિનાથ રેલવે ક્રોસિંગ નજીક આવેલ મુરલીધર ફૂડ કોર્ટને ખુલ્લું મૂકવા આજે જિલ્લાના મોટા ગજાના રાજકારણીઓ ઉપસ્થિત રહેવાના છે। નેતાઓના નામે અહીં ઉદ્ઘાટનની પૂર્વ સંધ્યાએ શક્તિ પ્રદર્શનના દ્રશ્યો જોવા મળ્યા હતા। 3 રોકાણકારોએ અહીં રોકાણ કરી ફૂડ કોર્ટ ઊભું કર્યો છે। સ્થાનિક દુકાનદારોના વિરોધ વચ્ચે પણ જોડતોડ અને શામદામ દંડ ભેદના ખેલથી વિરોધ દબાવી દઈ ફૂડ કોર્ટ ઊભું કરાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેને ચલાવવા એફસીઆઈ, ફાયર, ગુમસ્તા ધારા, બૌડા અને સ્થાનિક પોલીસના પરવાનગી પત્રના સ્થાને રાજકીય નેતાઓ સાથેના ફોટોગ્રાફ્સ વધુ કારગર નીવડ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ ફૂડ કોર્ટ સામે વિરોધમાં અરજી કરનારા પણ આજે ઉદ્ઘાટન પહેલા કાર્ડમાં નામની ખાતરી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જિલ્લાના મોટા ગજાના નેતાઓના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન થવા સાથે નેતાઓના નામે ભાઈગીરીની હાટડીઓ પણ ખુલ્લી મુકાઈ તેવો ડર અનુભવાઈ રહ્યો છે। રાજકીય પક્ષના નેતાઓના મજબૂત આશીર્વાદ ધરાવનાર લોકોના અહીં આગામી દિવસોમાં કેવા દ્રશ્યો જોવા મળશે તેનું ટ્રેલર બુધવારે રાત્રે જોવા મળ્યું હોવાના પણ અહેવાલ સાંભળવા મળ્યા છે। ત્યારે અહીં અસામાજિક તત્વોનો અડ્ડો અને અસામાજિક પ્રવૃત્તિઓની હાટડીઓ ઊભી ન થાય તે સામે પોલીસ તંત્ર સામે પણ પડકારજનક સ્થિતિ બને તો નવાઈ નહીં। ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં પાણીની સમસ્યાને પગલે વિપક્ષ નેતાએ સ્થળ નિરીક્ષણ કરી પાલિકા દ્વારા સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે। ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી પાણીની સમસ્યાને પગલે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે। સ્થાનિકોએ પાણીની સમસ્યા દૂર કરવા માટે પાલિકા કચેરીએ રજૂઆત કરવામાં આવી છે, જે રજૂઆતને પગલે 15 દિવસથી પાલિકાના વોટર વર્ક્સ વિભાગના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી છે।
ત્યારે આજ રોજ સ્થાનિકોએ પાલિકાના વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદને રજૂઆત કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરી સહિત વિસ્તારની મુલાકાત કરી પાણીની સમસ્યા દૂર કરવા માટે સતત કામગીરી કરતા કર્મચારીઓની કામગીરીને બિરદાવી પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી પાણીની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી. અમારા ત્યાં 15-20 દિવસથી પાણીની પ્રોબ્લેમ છે, બિલકુલ પાણી આવતું નથી. આજે આવશે, કાલે આવશે. અમે ભરૂચ નગરપાલિકામાં બી અમે ગયા, અમે ત્યાં બી બહુ એ કર્યું, પણ કંઈ પાણીનું થતું નથી. બસ અમારી વિનંતી એ છે કે પહેલાં જેવું અમારા ઘરમાં પાણી આવતું તો એવું આવતું થઈ જાય. અમારા ઘરમાં પાણી નથી આવતું, જીરું આ 15-20 દિવસથી નથી આવતું પાણી. અમે ટાંકીમાં બી બિલકુલ પાણી નથી. બીજાના ઘરેથી લાવીને અમે ટાંકીમાં નાખીએ છીએ. અમે નગરપાલિકા દ્વારા પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી? ના નહીં. બંબા આવેલો, એક વખત બંબા આવેલો. બંબામાંથી અમે બહુ પાણી ભર્યું, 2-3 વખત આવી ગયું. અમે અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને નગરપાલિકાના વોટર વિભાગના કર્મચારીઓથી લઈને એમના જે કામદારો છે એ પણ ઘણી 15 દિવસથી મહેનત કરી રહ્યા છે આ વિસ્તારના અંદર પાણી માટેની. એટલે નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રી તેમજ પ્રમુખશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે આ વિસ્તારના અંદર હમણાં તો પાણીની સમસ્યા દૂર કરવાના પ્રયત્ન નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે, પણ જે કંઈ બી આના અંદર પ્રોબ્લેમ હોય તેને પરમિનન્ટ સોલ્યુશન આના અંદર લાવવામાં આવે અને આ વિસ્તારના અંદર રેગ્યુલર પાણી આવે તેવી ખાસ નગરપાલિકાને અમારી તંત્રને રજૂઆત છે. ઝઘડિયા તાલુકાના જૂના કોઠીદરા અને ભાલોદ ગામે ગૌચરની જમીન પર ગેરકાયદે રેતી વહન તેમજ દબાણો મુદ્દે આવેદન અપાયું હતું. ઝઘડિયા તાલુકાના જૂના કોઠીદરા ગામે છેલ્લા કેટલાક સમયથી નર્મદા નદી પટમાં વડોદરાના કરજણના લીઝ ધારકો દ્વારા નદી પટમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થઈ રહ્યું છે. એટલું જ નહીં, ગૌચરમાંથી રસ્તો બનાવીને ઓવરલોડ વાહનો રાત દિવસ પસાર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ગામના રસ્તાઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. જે અંગે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ બંને ગામના આગેવાનો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગેરકાયદે રીત ખનન, ગૌચરમાંથી વહન અને દબાણો હટાવવા માંગણી કરાઈ છે. પણ તંત્ર આની અંદર આંખ આડા કાન કરીને એ બેફામ આ ખનીજ માફિયાઓને સપોર્ટ કરતું હોય એમ દેખાઈ આવે છે. ત્યારે ગ્રામજનોના માધ્યમથી આજે બાલોદ ગામના લોકો પણ અહીંયા છે. બાલોદ ગામમાં પણ ગૌચરની જમીનને આ લોકોએ દબાણ કરી અને ગેરકાયદેસર દબાણો કર્યા છે. એ દબાણો તાત્કાલિક દૂર થાય. ગૌચરની જમીનમાં જે કંઈ પણ રસ્તાઓ અત્યારે આ લોકો જે પાડે છે ખનીજ માફિયાઓએ, એ ખનીજ માફિયાઓના રસ્તાઓ બંધ થાય ને રોયલ્ટી વગરની જે ગાડીઓ દોડી રહી છે બેફામ, એ બંધ થાય એ હેતુસર આજે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. ભરૂચના ગાયત્રીનગરમાં પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સહિતની સ્પર્ધા યોજવામાં આવી હતી. ભરૂચ આઈસીડીએસ અને મહિલા તેમજ બાળ વિકાસ અંતર્ગત બાળકો, કિશોરીઓ અને ગર્ભવતી મહિલાઓ તેમજ ધાત્રી માતાઓના શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી કેલરી, પ્રોટીન સહિત પોષક તત્વોનો આહાર માટે જાગૃત બને તે માટે પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચના ગાયત્રીનગરમાં પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સહિતની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કિશોરી, ગર્ભવતી મહિલાઓ તેમજ ધાત્રી માતાઓએ ભાગ લીધો હતો. આ પોષણ ઉત્સવમાં મેડિકલ ઓફિસર નિધિબેન, હેલ્થ સુપરવાઇઝર પિનાકીનબેન તેમજ આંગણવાડીની બહેનો સહિત સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. હવે આજનો જમાનો કેવો છે કે ફાસ્ટ ફૂડનો થઈ ગયો છે, તો બર્ગર, પીઝા આ તે બધું બધા બહારથી વધારે પડતું આરોગ્ય છે. હવે આ જે મિલેટ્સમાંથી બનતી વાનગીઓ છે, પછી THRમાંથી જે બનતી વાનગીઓ છે, એના તરફ આપણા દેશને, આપણા ગુજરાતને એના તરફ આપણે લેવાનું છે, વાળવાનું છે. એટલે એ પ્રમાણે અમે આ વાનગી સ્પર્ધા અને બધું અહીંયા રાખ્યું છે. ભરૂચ સબજેલ નજીકના રમતગમત માટે સરકારી માલિકીના એકમાત્ર વિવાદિત મેદાન બચાવવા મુદ્દે જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ભરૂચ શહેરના રચના નંબર 3 અંતિમ ખંડ 94-95 માં શાળા અને રમતગમતનું મેદાન અને વાણિજ્ય માટે અનામત છે. રમતગમતનું મેદાન બાળકો અને યુવાઓનો અધિકાર છે. જો આ અધિકાર બાળકો અને યુવાઓ પાસેથી છીનવી લેવાની કોશિશ કરવામાં આવશે તો ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારના રહીશો સાથે રાખી જિલ્લા કોંગ્રેસે જલદ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આવેદન આપવામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ સહિત આગેવાનો જોડાયા હતા. સબ જેલની બાજુમાં સ્પોર્ટ્સનું બહુ મોટું ગ્રાઉન્ડ આવેલું છે. ત્યાં વ્યાયામ લોકો કરે છે, બાળકો રમતગમત રમે છે. ત્યાં એમાં સબ જેલ તરફથી ત્યાં કમ્પાઉન્ડ વોલ કરીને દિવાલ બનાવવામાં આવે છે. એના વિરોધમાં હાઈકોર્ટમાં એ વિસ્તારના લોકો ગયા છે કે અને રમતગમતનું મેદાન રહેવા દેવું જોઈએ. બીજું કોઈ વિસ્તારમાં મેદાન આટલું મોટું નથી. ત્યારે જે રહીશો છે ત્યાંના પશ્ચિમ વિસ્તારના એ આગેવાનો સાથે અમે ભેગા મળી હાઈકોર્ટમાં પેન્ડિંગ આ કેસ ચાલુ રહેલો છે, ત્યારે જે સ્ટે આવેલો છે હાઈકોર્ટમાંથી એની પર, તેના અંદર અમે વાંધા આજે કલેક્ટર સાહેબને રજૂ કરી છે કે જ્યારે કોર્ટનું વેરિએશન આવે
તો આ વિસ્તારના આગેવાનોને બોલાવીને સાંભળી અને જે તે નક્કી થાય એવું અમે વિનંતી કરેલી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની હદમાં ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડી મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતા 3 રીઢા આરોપીઓની કતારગામ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી હતી. સુરતના કતારગામ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી કરતી ગેંગના 3 ઈસમો કતારગામથી પસાર થનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી હતી અને સુરતના ખ્વાજાદાનાની દરગાહ પાસે ચોક સ્થિત કાજી પેલેસ ખાતે રહેતો નવાઝ ફારૂક શેખ, મુસ્તાક ખાન સલીમભાઈ પઠાણ અને કલીમ સલીમ શેખની ધરપકડ કરી ત્રણેયની પૂછપરછ તેઓએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી 2 વ્યક્તિઓને રિક્ષામાં બેસાડી તેઓના મોબાઈલ ફોનની ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. કતારગામ પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ 3 ઈસમોની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી 1.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા આરોપીઓ ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડી બેસવામાં ફાવતું નથી તેમ કહી આગળ પાછળ કરી પેસેન્જરની નજર ચૂકવી મોબાઈલ ફોન ચોરી કરી ત્યારબાદ આગળ પોલીસ ઊભી છે તેમ કહી પેસેન્જરને રિક્ષામાંથી નીચે ઉતારી ચોરી કરેલ મોબાઈલ ફોન લઈ ભાગી જવાની ટેવ ધરાવે છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડીએ આનંદપુરા સાંસ્કૃતિક અને રમતગમત સંકુલ ખાતે ખેલો ઇન્ડિયા વુમન્સ ફૂટબોલ લીગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર અને સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા તેમજ ગુજરાત ફૂટબોલ એસોસિએશન ભરૂચ દ્વારા અંડર 13, 15 અને 16-17 બહેનો માટે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડીએ આનંદપુરા સાંસ્કૃતિક અને રમતગમત સંકુલ ખાતે ખેલો ઇન્ડિયા વુમન્સ ફૂટબોલ લીગનું આયોજન કરવામાં આવ્યો છે. જે ફૂટબોલ લીગનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના ખજાનચી મયંક બુક, ભરૂચ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ દીપેન પટેલ, સેક્રેટરી હિરેન રાઠોડ, એઆઈએ પ્રમુખ હિંમત સેલાડિયા, પ્રમુખ જશુ ચૌધરી તેમજ આમંત્રિતો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. સશક્ત થશે તો બધા જ આખું જે નવી જે સોસાયટી છે તે સરસ આખી થઈ શકશે. આ સ્પેશિયલ પ્રોગ્રામ છોકરાઓ બહેનો માટે હેલ્થ, વેલ્થ અને તેઓ ગ્રાઉન્ડ ઉપર આવતા થાય તેના માટે આ ખાસ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગટ્ટુ વિદ્યાલયના 12મા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત એશિયન પેઇન્ટ્સ કોલોની સામે આવેલ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ગટ્ટુ વિદ્યાલયના 12મા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વાર્ષિકોત્સવમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જ્યારે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકો અને શાળાની ઇતર પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આમંત્રિત મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુબેક કલર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડી.કે. રાણા, એઆઈએના પ્રમુખ હિંમત સેલાડિયા, એઆઈડીએસના અધ્યક્ષ રાજેન્દ્ર ગાંધી, સેક્રેટરી અશોક પંચવાણી, કન્વીનર અશ્વિન સક્સેના તેમજ આમંત્રિતો, વાલીઓ સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. જોઈને તમારું દિલનું ખૂબ ઝરખાઈ ગયું છે. અરે રંગલા, તું જ નહીં, હું પણ બધાને જોઈને ખૂબ ઝરખાઈ ગઈ છું. ડીએ આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર દ્વારા આજથી 4 દિવસીય મહાયોગ ચિકિત્સા શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પૂજ્ય શ્રદ્ધેય યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ અને આરોગ્ય શિરોમણી આચાર્ય બાલકૃષ્ણ મહારાજના આશીર્વાદથી પૂજ્ય સાધ્વી દેવાદિતિના સાનિધ્યમાં અંકલેશ્વરના ડીએ આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર દ્વારા આજથી 4 દિવસીય મહાયોગ ચિકિત્સા અને ધ્યાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ યોગાસનો તેમજ આધ્યાત્મિક ધ્યાન અંગે માર્ગદર્શન સહિત યોગ ધ્યાનથી થતા ફાયદા અંગે માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં એઆઈએના પ્રમુખ હિંમત સેલડિયા, નોટિફાયર ચેરમેન અમુલક પટેલ તેમજ આરએસએસના બળદેવ પ્રજાપતિ તેમજ યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો હતો. કિરણ પટેલ મેડિકલ કોલેજ અને અંકલેશ્વરના ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો હતો, જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ જેવી કે બાળ રોગ, કાન, નાક, ગળાના રોગ, સર્જરી, આંખના રોગ સહિતના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો. કેમ્પમાં આરોગ્ય અધિકારી તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર.
અંકલેશ્વરમાં લિવ ઇન રિલેશનશીપમાં પ્રેમીએ પ્રેમિકાની કરી કરપીણ હત્યા. પ્રેમીએ 2 થી 3 કુહાડીના ઘા ઝીકી દીધા. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી પાડ્યો. ઉત્તરાયણ પર્વના 2 દિવસમાં 108 ઇમરજન્સી સેવાને 187 કેસ મળ્યા. પર્વમાં મારામારીના કેસ સૌથી વધુ નોંધાયા, તો પતંગના દોરાથી કપાઈ જતા 5ને સારવાર માટે ખસેડવામાં આવ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.